નડિયાદના ચોકલાસી નગરપાલિકા વોર્ડ નંબર 4માં વિકાસના કામો વચ્ચે સ્થાનિકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે। નગરપાલિકા દ્વારા રૂપિયા 4.45 કરોડના બ્યુટિફિકેશનના કામો કરવામાં આવ્યા હોવા છતાં આ વિસ્તારમાં ગટર અને વરસાદી પાણીની સમસ્યા યથાવત હોવાના આક્ષેપો થઈ રહ્યા છે। સ્થાનિકોના જણાવ્યા મુજબ રૂપિયા 1.25 કરોડના ખર્ચે બનાવેલા આઇકોનિક રોડ અને ગટરનું લેવલ રહેણાંક વિસ્તારથી ઊંચું હોવાથી વરસાદી તેમજ ગંદુ પાણી ઘરોમાં ઘૂસી જાય છે। છેલ્લા 50 વર્ષથી ગટર સુવિધાની વંચિત 40થી વધુ પરિવારો મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે। સ્થાનિકોએ નગરપાલિકા તંત્ર દ્વારા સામે નારાજગી વ્યક્ત કરી છે। શું સમસ્યા છે? અમાર ગટર નથી, પાણી ભરાઈ કોઈ જાય, સગવડ અમને કરી આલતું નથી અને પાણી ભરાઈ જાય, ઘરો પી જાય, છોકરા મોડા જેના પડે છે। દવાખાનાના પૈસા નહીં અમાર જોડે, અમે ગરીબ માણસ છીએ। અમાર સુવ્યવસ્થા કરી આલે ગટરની તો સારું છે સરકાર લોકો। કેટલા વર્ષથી ગટરો બહુ વર્ષો નહીં, 100 વર્ષ પહેલાનું નહીં। તો આનું પાણી ભર્યું રહે, ઉનાળે શિયાળે 24 કલાકે પાણી અમે ભરી છોકરાને દવાખાનામાં પૈસા કાઢીને અમે થાકી ગયા અને અમારે પૈસા ગરીબો માણસ કામ મળતું નથી। અમારે ગટર લાઈનની સુવિધા નહીં મળતી સાહેબ। 40 થી 50 વર્ષથી અમારા મહેલામાં ગટર નહીં અને અમારે જે મહેલો છે એ નીચેના ગારામ છે। અત્યારે આ વાતાવરણ વરસાદનું છે, તે વરસાદ પડે તો અમારા પાણી અમારા છે ઘરમાં આવી જાય છે। એટલે અમે એવું કહેવા માંગીએ કે અમને આ સરકાર સાહેબ ગટરની અમને સુવિધા આપે તો અમારા પાણીની ગંદકી અમારા મહેલામાંથી જાય તો અમારા બાળકો અમે સુરક્ષિત રહીએ। તો અમારી એ અરજી કે અમને ગટર લાઈન આપે સરકાર સાહેબ। કારણ અને સમસ્યા એ છે કે વર્ષોથી ગટર લાઈનની સુવિધા નથી, રોજબરોજનું પાણી નિકાલ નથી થઈ શકતો અને વરસાદી પાણીનો નિકાલ નહીં થઈ શકતો। તો સમસ્યા એ છે કે 40-50 ઘરના રહીશો અને નાના છોકરાઓ કોઈક બીમાર પડે તો શું આગળ થાય કાર્યવાહી? એટલે અહીં જે બાળકો આ જે ભરાઈ રહ્યા છે અને બીમાર પડે છે તો શું તમારે ખર્ચ કેવો ભોગવવો પડતો? ખર્ચ તો કે સાહેબ અત્યારે કેવું છે કે રોજ લાઈન કમાવાનું ને ખાવાનું, એટલે પૈસા તો 200 થાય, 500 થાય, 1000 થાય અને મજૂરી મળે એ પ્રમાણે દવાખાને લઈ જઈએ। અહીં કોઈને તમે જાણ કરી છે અધિકારીઓને કે કોઈને? ચકલાસી નગરપાલિકાના સીઓ સાહેબના, પ્રમુખ સાહેબ, કારોબારી અધ્યક્ષ સાહેબ ને ઉપપ્રમુખના લેખિત મૌખિકના બંનેમાં રજૂઆત કરેલ છે। શું કહે છે? જણાવે છે કે અમે આવીશું, જોઈશું, કરીશું, પણ કશું નિકાલ આવતો નથી।